ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે। આ દરમિયાન ધાંગધ્રા તાલુકાના વાલવડી ગામમાંથી ગંભીર સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક અહેવાલો અનુસાર ભારે વરસાદને કારણે ગામના તળાવની પાળ તૂટી ગઈ। ત્યારબાદ તળાવનું પાણી જોરદાર પ્રવાહ સાથે ગામમાં ઘૂસી આવ્યું। થોડા સમયમાં અનેક શેરીઓમાં પાણી ફરી વળ્યું અને ગામમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ। પાણીનો પ્રવાહ વધતા તંત્ર પણ હરકતમાં આવી ગયું અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવ્યું છે। સામે આવેલા વિડીયોમાં પણ ગામની શેરીઓમાં પાણીનો પ્રવાહ સ્પષ્ટ જોવા મળે છે। ભારે વરસાદને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। હાલમાં તંત્ર પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આ ઘટના ફરી એક વખત બતાવે છે કે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કેટલો મોટો ખતરો ઊભો થઈ શકે છે। જો તમારા વિસ્તારમાં પણ સતત વરસાદ પડી રહ્યો હોય તો બિનજરૂરી રીતે પાણી ભરાયેલા રસ્તા, તળાવ કે પછી નદી પાસે જવાનું ટાળો અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરો। આ ઘટનાને લઈ તમારું શું કહેવું છે? તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।